માયાભાઈનો કે જયરાજનો હાથ નથી, બરાબર. પીઆઈ ડાંગરે અજાણ્યા શખ્સો અજાણા પીઆઈ ડાંગર પાસેથી પાસ થઈને કોની પાસે ગયું? ડીવાયએસપી ઝાલા મેડમ પાસે. વિચાર કરો, કે પીઆઈ મેડમ પર તો એ આપી શકતા હતા નિવેદન, પતી ગયું. તો ઝાલા મેડમે ક્યાં ઉઠતી લેવાની જરૂર હતી કે હાલો હું નિવેદન આપી દઉં મીડિયાની સામે જઈ? તો હવે ભોગવવું પડે ભાઈ. કાયદો બધા માટે સમાન, બરાબર. માયાભાઈના દીકરાને એ કાયદો લાગે, મને એ કાયદો લાગે, રાજ્યના દેશના રાષ્ટ્રપતિ વડાપ્રધાનને પણ એ કાયદો લાગે. તો પછી પીઆઈ અને ડીવાયએસપીને પણ કાયદો એ જ લાગે. નરી આંખે દેખાય છે ને આ સાબિત, બરાબર. ઘણા મિત્રો એમ કે કોર્ટમાં સાબિત નહીં, જે તપાસ કરવાનું હતી તો એસઆઈટીની ટીમે કરી નાખ્યું, આરોપીઓ વૈધા છે, બરાબર. જયરાજનું નામ આવી ગયું તપાસમાં કે આ ફલાણો આરોપી છે, બરાબર.